સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં એક બ્રેકિંગ ન્યૂઝ વિશેની ચર્ચા કરશું। તો તમે જોઈ શકો છો કે સ્ક્રીન ઉપર કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા બાબતની જે અહીં ચર્ચા છે, જે માર્ચ 2025ના છેલ્લા સપ્તાહ અને એપ્રિલ 2025માં યોજવાની સંભાવનાઓ છે, જેની આપણે અહીં ઓફિશિયલ જે માહિતી મળી છે એની સંપૂર્ણ ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહે। અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની શરૂઆત કરીએ। તો તમે અહીં જોઈ શકો છો કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા બાબત છે કે જે અહીં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની શારીરિક કસોટીની જે અંદર જે ઉત્તીર્ણ થયેલા છે, જે તારીખ 31/1/2025ના રોજ પૂર્ણ થયેલ છે, અને આ શારીરિક કસોટીમાં જે ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા અંદાજિત માર્ચ 2025માં છેલ્લા સપ્તાહમાં અથવા તો એપ્રિલ 2025માં યોજવાની સંભાવના છે। જે અંગે તમામ ઉમેદવારોએ ધ્યાનમાં લેવું, મતલબ કે નોંધ લેવી। મતલબ કે તમારી પરીક્ષા માર્ચ એન્ડિંગમાં હશે, એટલે લગભગ તમારી જોડે સમય બહુ ઓછો છે અને મહેનત તમારે વધારે કરવી પડશે। કારણ કે આ વસ્તુને સિરિયસલી લેજો, કારણ કે કોઈ જ નક્કી નહીં, માર્ચ એન્ડિંગમાં પરીક્ષા આવી જાય, કાં તો પહેલી યા 1 થી 5 એપ્રિલમાં પરીક્ષા પણ આવી શકે છે। એટલે મહેનત ઉપર વધારે ફોકસ કરવાનો રહેશે। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।